मैं भी युवा हूं, मैं यहां पे राजनीति में कुछ देने के लिए आया हूं। अगर विजन ही नहीं होगा, ऐसे व्यक्ति जिन्होंने कभी एक चुनाव नहीं लड़ा, अगर वो पार्टी का विजन तय करेंगे तो यह हाल होगा। तो विनम्रता से मैं किसी व्यक्तिगत टिप्पणी में, जिस पार्टी ने 15 साल मुझे मौका दिया, मैं नहीं करूंगा। पर कहीं ना कहीं जो दिशा विहीनता के कारण जो उनकी विश्वसनीयता चली गई है विरोधाभास के कारण, उसके आज ये मैं निर्णय ले रहा हूं। ચાહે તે અહેમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે જે ધારાસભ્યો બેંગ્લોર જવાના હતા એની ટિકિટની માહિતી લીક કરવાની સમાચારોના માધ્યમથી ફરિયાદો અમને મળી હતી। ત્યારબાદ જ્યારે દિલ્હીની અંદર તેઓ હતા ત્યારે એક નેતાના જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે એના બંગલાની અંદર બુકે લઈને જતા સ્પોટ થયા હતા। ત્યારબાદ અસંખ્ય ઘણી બધી ફરિયાદો કોંગ્રેસના સ્લોગનો જે છે એ બહાર જતા રહે, કોંગ્રેસની કાર્યપદ્ધતિઓ બહાર જતી રહે, એવી પણ અમને અસંખ્ય ફરિયાદો મળી હતી। પરંતુ જ્યારે સૌથી વધારે અને સૌથી જે ગંભીર બાબત હતી એ હતી કે જે રાહુલ ગાંધી ઉપર જેમણે કેસ કરેલો હતા એવા એડીસી બેંકના અજયભાઈ પટેલના ફેમિલી મેમ્બર્સ સાથે રોહન ગુપ્તાજીના પત્ની અને એમના ભાઈ જે છે એ ભાગીદારી ધરાવતા હતા અને એ પણ એવા સંજોગોમાં જ્યારે કેસ થઈ ચૂક્યો હતો ત્યાર પછી એમની ભાગીદારી ચાલુ હતી અને આ સમાચાર માધ્યમોના માધ્યમથી અમને ખબર પડી, અમારી જોડે એના વિસ્તૃત પુરાવા આવ્યા। ત્યારથી શ્રી રોહન ગુપ્તાને અમે કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારની ફ્રન્ટ કામગીરીમાંથી દૂર કર્યા।